તાપી જિલ્લાના સોનગઢમાં જંગલ સંપત્તિની રક્ષા કાજે ફરજ બજાવતા વન વિભાગના અધિકારીએ પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું છે। લાકડા માફિયાઓનો પીછો કરતી વખતે સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં તાપી રેન્જના આરએફઓ વિકાસ દેસાઈ અને તેમની સાથે રહેલા રેહાન ગામિતનું કરુણ અવસાન થયું છે। લાકડા માફિયાઓનો પીછો કરતી વખતે સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં તાપી રેન્જના આરએફઓ વિકાસ દેસાઈ અને તેમની સાથે રહેલા રેહાન ગામિતનું કરુણ અવસાન થયું છે। આ ઘટનાએ સમગ્ર વન વિભાગ અને તાપી જિલ્લાને હચમચાવી દીધું છે। વહેલી સવારે વન વિભાગને બાતમી મળી કે તાપી રેન્જના જંગલ વિસ્તારમાંથી ખેરના લાકડા ભરેલી એક ઇનોવા ગાડી મહારાષ્ટ્ર તરફ ગેરકાયદેસર રીતે જઈ રહી છે। આરએફઓ વિકાસ દેસાઈ સતર્કતા દાખવી પોતાની ટીમ સાથે તુરત શંકાસ્પદ વાહનોનો પીછો શરૂ કર્યો। સોનગઢ આરટીઓ ચેકપોસ્ટ નજીક જ્યારે વન વિભાગની ગાડીએ લાકડા ચોરીની ગાડીને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે બંને વાહનો ત્યાં ઉભેલા એક કન્ટેનર સાથે ધડાકાભેર અથડાયા હતા। આ ભયાનક અકસ્માતમાં વન વિભાગના અધિકારી અને રેહાન ગામિતનું ઘટના સ્થળે નિધન થયું હતું। પોલીસ દ્વારા મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી લાકડા માફિયાઓને શોધવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે।